એએમએનએસ અને એલએનટીના કામદારોના સમર્થનમાં કોંગ્રેસ મેદાને કામદારો પર થયેલા કથિત ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા ઉગ્ર માંગ કરવામાં આવી। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં પોલીસ કમિશનરને અપાશે આવેદનપત્ર। કંપની સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના ધરણા। હજીરાના શ્રમિકોને ન્યાય અપાવવા પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ। હવે આજે જે ઘટના હમણાં છેલ્લા 3 દિવસ પહેલા જે ઘટી છે હજીરાના અંદર કંપનીવાળા પાસે તે કામદારો રસ્તા પર કેમ ઉતરવું પડ્યું? કામદારો વારંવાર તેઓ લોકોના હક માટે માંગણી કરતા આવેલા હતા, પણ તેઓની માંગણી બિલકુલ સ્વીકારવામાં નહીં આવી અને કામદારોનું એટલું શોષણ હદે થતું હતું કે એની કોઈ સીમા નથી। કંપનીએ જે ભારત દેશનું સંવિધાન છે, કામદારો માટે હિતની રચના કરી છે, તો જે બી કંપની હોય તો તે કંપનીએ છે કામદારોને ફિક્સ પગાર ધોરણ પર રાખવા જોઈએ, એનું વેતન આપવું જોઈએ, એને બોનસ જે કંઈ બી થતો હોય આપવું જોઈએ અને જે મોંઘવારી ભથ્થું પણ તેને કામદારને આપવું જોઈએ, પણ તે બિલકુલ આપતા નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવીને તે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પોતાની કટકી ખાઈ જાય છે અને તેના કારણે આજે કામદારો રસ્તે આવવાનું મજબૂર બન્યા છે અને તેના કારણે કામદારોએ વિરોધ કર્યો અને તેના અંદર પોલીસ દ્વારા તેઓ પર દમન કરવામાં આવ્યું અને 40 જેટલા કામદારો પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। એ કેટલું વ્યાજબી છે? ખરેખર પોલીસે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। આ થવાનું કારણ શું છે? આની ઊંડી તપાસ થવી જોઈએ। ખરેખર કંપનીના જે માલિક છે તે કંપનીના માલિકનો પર તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઈએ અને કામદારોને ઉપર થયેલી જે ખોટી જે એફઆઈઆર છે રદ થવી જોઈએ અને જે 2000 જે માણસ ઉપર જે કાર્યવાહી ચાલી રહી છે તે બંધ થવી જોઈએ તેવી અમે હજીરાના જે પીઆઈ ગોહિલ સાહેબ છે તેને ગઈકાલે અમે સાંજે અમારા કોંગ્રેસ પ્રતિનિધિ જેને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતે જો તમે ચલાવશો તો સુરત તંત્ર છે ને એટલો મોટો વિસ્ફોટ થઈ જશે કે અરબો રૂપિયાનું નુકસાન થશે। એ બધી જવાબદારી બધી સરકારશ્રીની રહેશે। એટલા માટે મારી તમને એક રિક્વેસ્ટ છે કે તાત્કાલિક એફઆઈઆર રદ કરો અને જે આગળની તપાસ બંધ કરો અને કંપની સામે એફઆઈઆર દાખલ કરો અને કામદારોને ન્યાય આપો અને તમે તો એક પીઆઈ તરીકે છો તો અમે તમારો ઉપલા કમિશનર છે તેની પાસે અમે આવતીકાલે આવેદનપત્ર આપવા જવાના છે। એ વસ્તુ અમે રજૂઆત કરીને આવ્યા હતા અને સાથે અમે કીધું છે કે જો એફઆઈઆર રદ નહીં કરે તો અમે તાત્કાલિક ક્રોસિંગ ફરિયાદ હાઈકોર્ટ અંદર પિટિશન દાખલ કોંગ્રેસ પક્ષ તરફથી કરવાના છે અને ના છૂટકે અમારે કામદારોને સાથે રાખીને કામદારોના ન્યાય માટે જે બી કરવું પડે તો કોંગ્રેસ પાર્ટી કરશે।